લગ્ન પછી કે તારા ભાઈનું જીવન બદલાવાનું નથી હો. તને ખબર જ છે ભાઈ નો મરજીનો માલિક. મારે તારે ઉઠવું હોય ને તારે જ ઉઠવું સવારમાં વહેલા 5 વાગે. અને મારા કંટ્રોલમાં પૂરેપૂરી હો. પછી હા, ઘરની બહાર પગ ન મૂકે જ્યાં સુધી મને કપડા ઇસ્ત્રી ન કરી દઉં ત્યાં સુધી. અને મારા વગર તો ખાવાય ન બેવે. હું બનાવું પછી બેવે ને. અને ક્રિકેટ મેચ જોવાનો શોખ હતો તો કે ભાઈએ મૂકી નથી દીધું હો. આજે તે એની સિરિયલ પૂરી થાય એની હુઈ જાય ને પછી 15 મિનિટ ઘાયકા ખૂણા બેહીને હાઇલાઇટ જોઈ લઉં. અને એવું નથી કે મરદના ફાડિયા એની વહુને દાબદબામણી રાખી હોય. નહીં, બધા નાના નાના ડિસિઝન લેવા દઉં ખરો. જેમ કે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવાના, ઘર ક્યાં લેવું, ગાડી કઈ લેવી. અને બધા મોટા મોટા ડિસિઝન તારો ભાઈ લે. જેમ કે હાવણી કઈ કંપનીની આવશે ઘરમાં, સ્ટોરીમાં સોંગ કયું મૂકવાનું, કઈ લારીમાંથી શાકભાજી લેવું. અને લગ્ન પછી ભાઈબંધન મળવાનું બંધ નથી કરી દીધું કઈ. આજે એ બધા ભાઈબંધન 2-2 કલાક મળું મહિનામાં એકવાર. ઈ જો આ પાડે તો મરદનું ફાડ્યું. શું મરદનું ફાડ્યું? હા.